દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ખાસ કરીને સોમનાથ પ્રવાસ પહેલા તડામાર તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન મોદી 11 મેના રોજ સોમનાથ ખાતે આવશે। સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર્વ તૈયારીઓની પણ સમીક્ષા કરી। સાગર દર્શન ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ યોજાઈ। બેઠકમાં અનેક મંત્રીઓ અને અધિકારીઓ પણ રહ્યા હાજર। જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ રાજેશ ચુડાસમા અને સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। પીએમના રોડ શો રૂટનું પણ પગપાળા નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું। હેલીપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધીનો રૂટ એ ચકાસવામાં આવ્યો। મંદિર પરિસર સુધીની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ છે તે જાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓએ સાથે રહીને કર્યું અને સભા સ્થળ અને રોડ શોનો જે સુવિધાનો છે તેની અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। પાર્કિંગ ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ છે તેની પણ ચકાસણી છે તે કરવામાં આવી છે। સાથે સાથે આરોગ્ય સેવા અને ઇમરજન્સી વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી છે। વિવિધ વિભાગો વચ્ચે સંકલનની યોજનાઓ પણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન છે તે અપાયું। સાથે જ રોડ શો રૂટ પર બેરીકેડિંગ કરી અને તૈયારીઓ છે તેની ચકાસણી કરવામાં આવી। ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા છે તે કરવાના પણ આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે। નાગરિકો માટે પાણી અને છાશની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। જે રીતના એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે ને ગુજરાતની અંદર સોમનાથ મહાદેવના મંદિરે તેઓ રોડ શો કરીને જવાના છે। આ અમૃત કાર્યક્રમની અંદર તેઓ ભાગ લેવાના છે। તે પહેલા એ સરકારના તમામ મંત્રીઓ અને તમામ અધિકારીઓ ત્યારે તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।